નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. સુરતમાં એક કિસ્સો છેલ્લા ઘણા દિવસોથી ખૂબ જ ચર્ચામાં છે. કિસ્સો છે એક ઉદ્યોગપતિ સમીર શાહે દારૂ પીધો હતો એનો. આખા કિસ્સાની શરૂઆત થઈ હતી 16મી ઓક્ટોબરે. 16મી ઓક્ટોબરે સમીર શાહનો બર્થડે હતો અને બર્થડે પાર્ટી રાખી હતી સુરતના વેસુ વિસ્તારમાં આવેલી એક હોટલમાંથી. આ શરૂઆતમાં એવું થયું કે જે આ સમીર શાહનો પુત્ર છે એ ત્યાં એક કાર પાર્ક કરી હતી. એની અંદર એક બોક્સ હતું અને બોક્સમાં બિયર ઠંડા કરેલા મૂકેલા હતા. એ પિતા એ પકડાયો અને એણે પીએસઆઈ સાથે ઝપાઝપી કરી. આ ઝપાઝપી નહીં થઈ હોત તો આખો કિસ્સો પૂરો થઈ ગયો હોત, બેલ મળી ગયા હોત અને વાત પૂરી થઈ ગઈ હોત. પણ પીએસઆઈ સાથે ઝપાઝપી કરી એટલે મીડિયાને પણ એક મસાલો મળી ગયો. સોશિયલ મીડિયામાં પણ આ બાબત ખૂબ ચગી અને છેવટે પોલીસે તપાસ કરવાની ફરજ પડી તો ખબર પડી કે સમીર શાહ અને એમના પત્ની બંને ડ્રિંક લીધું હતું. આલ્કોહોલનું પ્રમાણ એમના બ્લડમાંથી મળ્યું હતું. એમનું કહેવું હતું કે બંનેના નામની પરમિટ છે, હેલ્થ પરમિટ છે અને હેલ્થ પરમિટ હેઠળ એમણે સરકારી જે વાઇન શોપ છે એમાંથી દારૂ ખરીદ્યો હતો અને એ દારૂ પીવો કોઈ ગુનો નથી. વાત બરાબર હતી કારણ કે પરમિટનો દારૂ તમે પી શકો છો અને એમણે ઘરમાં દારૂ પીધો હતો. સમીર શાહે ત્યાર પછી એવું નિવેદન આપ્યું હતું કે તેઓ ત્યાંથી ઘરેથી ભાડાની ગાડી કરીને કે ટેક્સી કરીને હોટલ સુધી પહોંચ્યા હતા જે એમની બર્થડે પાર્ટી હતી. બર્થડે પાર્ટીમાં 200થી વધુ વીઆઈપીઓ પણ આવ્યા હતા. પરંતુ આ બાબતે પોલીસને શંકા ગઈ એટલે પોલીસે વધુ તપાસ કરી, કેટલાક સાક્ષીઓના નિવેદનો લીધા તો ખબર પડી કે સમીર શાહ ભલે દારૂ પરમિટનો પીધો હતો પણ ડ્રાઈવ કરીને ગાડી ઘરેથી હોટલ સુધી પહોંચ્યા હતા. તો આ ગુનો ડ્રિંક એન્ડ ડ્રાઈવનો બને છે અને એ પછી એ ગુનો દાખલ કર્યા પછી સમીર શાહની ધરપકડ થઈ છે. આમાંથી ઘણું બધું ગુજરાતમાં જે ડ્રિંક લે છે એમને પણ શીખવા જેવું છે અથવા તો એમને ચેતવા જેવું છે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો તો આખા દેશમાં, તમે જ્યાં દારૂબંધી નથી જેમ કે મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં કે કર્ણાટકમાં પણ બને છે. તમે ડ્રિંક લઈ શકો છો પરંતુ જાતે ડ્રાઈવ કરી શકતા નથી. એને માટે સરકારે હવે ખૂબ કડક કાયદાઓ પણ બનાવ્યા છે. મિનિમમ 6 મહિનાની જેલ અથવા તો દંડ થઈ શકે છે અથવા બંને થઈ શકે છે. એટલે જે લોકો એમ માનતા હોય કે ડ્રિંક લીધા પછી ગાડી ચલાવવી સેફ છે એમણે ચેતી જવું જોઈએ.